Good morning, student. Welcome in another video lecture session for corporate account BCom semester 4. લાસ્ટ વિડિયો લેક્ચર સેશનમાં આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં અમલગમેશન એકાઉન્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે, જે તમારી બુક પ્રમાણે યુનિટ નંબર 1 છે, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયેલું છે, મિનિંગ ઓફ અમલગમેશન એબ્સોર્પ્શન, એના પર્પઝ, પછી કેલ્ક્યુલેશન મેથડ, એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે નેટ એસેટ્સ મેથડ લાસ્ટ કમ્પ્લીટ કરેલું છે. ફરી એકવાર ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ તો અમલગમેશન મીન્સ વોટ, કે જ્યારે બે સિમિલર બિઝનેસ કરતી કંપનીઓ છે, બંને કમ્બાઇન થઈ અને એક નવી ફર્મ એસ્ટાબ્લિશ કરે, નવી કંપની એસ્ટાબ્લિશ કરે, ધેટ ઇઝ અ અમલગમેશન. અમલગમેશનના પર્પઝ છે જનરલી ઇન્ટરનલ કોમ્પિટિશન જે કંપની વચ્ચે થાય છે એને રિમૂવ કરવા માટે, કોસ્ટ કટિંગના બેનિફિટ મેળવવા માટે, ગવર્મેન્ટ પોલિસીઝના બેનિફિટ મેળવવા માટે, લાર્જ પ્રોડક્શનના બેનિફિટ મેળવવા માટે. તો આ બધા ઘણા બધા પર્પઝ છે કે જેને કારણે માર્કેટમાં અત્યારે ઘણી બધી કંપનીઓ, સારી કંપનીઓ વચ્ચે અમલગમેશન જોવા મળે છે, કે અહીંયા બે કંપની ભેગી મળી અને સંયુક્તપણે બિઝનેસ ચલાવે છે. તો એ સિચ્યુએશનમાં જે કંપની વાઇન્ડ અપ થાય છે, એક્ઝિસ્ટિંગ કંપની જનરલી વાઇન્ડ અપ થતી હોય, જે કંપનીઓ ચાલુ છે, હયાત છે, કંપનીઓ બંધ થઈ જશે, બંને ભેગા મળી અને એક નવી કંપની સ્ટાર્ટ કરશે. તો જે નવી કંપની સ્ટાર્ટ થાય છે એઝ અ પરચેસિંગ કંપની ગણાશે, જે જૂની કંપની હાલમાં ચાલુ છે બંધ થશે તો એ વેન્ડર કંપની થશે. તો એ સિચ્યુએશનમાં પ્રશ્ન એ આવે છે કે વેન્ડર કંપનીની પરચેસ વેલ્યુ શું, કે જે કંપની વેચાય છે, બંધ થાય છે, એની ખરીદ કિંમત શું, ખરીદનાર કંપની પરચેસિંગ કંપની એને કયા રેટથી પરચેસ કરશે. તો એ કેલ્ક્યુલેટ કરવા માટેની બેઝિકલી બે મેથડ છે. આપણે ફર્સ્ટ વન છે નેટ એસેટ્સ મેથડ, જે આપણે લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કરેલું છે, કે જેમાં વેન્ડર કંપનીની કઈ એસેટ્સ કઈ વેલ્યુથી કંપની કન્સિડર કરશે એની જનરલી ઇન્ફોર્મેશન આપેલી હોય ક્વેશ્ચનમાં. તો એ ઇન્ફોર્મેશન પ્રમાણે નંબર ઓફ એસેટ્સ ટેકન ઓવર લેસ નંબર ઓફ લાયબિલિટીઝ ટેકન ઓવર લેસ થશે એસેટ્સમાંથી લાયબિલિટીઝ, તો નેટ એસેટ્સ મળશે, અને જે નેટ એસેટ્સ આવશે એ પરચેસિંગ કંપની એ વેલ્યુથી વેન્ડર કંપનીને પરચેસ કરશે. જનરલી એ સિચ્યુએશનમાં વેલ્યુ ઓફ ગુડવિલ, કે વેન્ડર કંપની છે એની ગુડવિલની વેલ્યુ શું ગણવી એ આપણને ઇન્ફોર્મેશનમાં આપી દીધેલું હોય છે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ કન્સિડરેશન મેથડ, અવેજ પદ્ધતિ. એઝ યુ સીન ઓન યોર સ્ક્રીન ધેર ઇઝ પેજ નંબર તમારી બુક પ્રમાણે છે, કન્સિડરેશન મેથડ. The purchasing company may agree to pay the vendor company a certain lump sum of money either in form of share or debenture or cash to the vendor company. કે અહીંયા ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીને અમુક ચોક્કસ સ્વરૂપમાં કેટલીક રકમ ચૂકવે છે, લમસમ સ્વરૂપે, મતલબ ફિક્સ નહીં પણ લમસમ, કે ભાઈ તમને હું આટલા રૂપિયાના શેર્સ આપીશ, આટલા રૂપિયાના ડિબેન્ચર્સ આપીશ, આટલા રૂપિયા કેશમાં આપીશ. તો જે ફોર્મથી કંપનીએ પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી છે, દરેક ફોર્મની વેલ્યુએશનનો ટોટલ થાય છે, અને જે ટોટલ આવે છે એ પરચેસિંગ કંપની છે એ વેલ્યુથી વેન્ડર કંપનીને ટેક ઓવર કરશે. The total of such sums payable will be the purchase consideration. કે અહીંયા જે લમસમ એમાઉન્ટ પે કરેલી છે, કે નંબર ઓફ સમ એમાઉન્ટના કંપનીએ શેર ઇસ્યુ કરે છે, પાર્ટ ઓફ એમાઉન્ટ ડિબેન્ચરથી પે કરે છે, અને પાર્ટ ઓફ એમાઉન્ટ કેશથી પે કરે છે. તો એ શેર, ડિબેન્ચર અને કેશ એ ત્રણેય જે ફોર્મથી પે આઉટ થયેલી છે પ્રાઇસ, એનો ટોટલ થશે, અને જે ટોટલ આવશે પરચેસ પ્રાઇસ ગણાશે. ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે, એક્સ કંપની અગ્રી ટુ ટેક ઓવર ધ બિઝનેસ ઓફ વાય કંપની ₹5 lakh. Then the sum of ₹5 lakh is purchase consideration. However, if the purchasing company has agreed to pay purchase consideration in share, debenture or cash, then the total of value of share, debenture and cash will be the purchase consideration. Remember the following points while calculating purchase price under consideration method. નીચેની બાબતો છે એ કન્સિડરેશન મેથડમાં તમારે ધ્યાનમાં રાખવાની છે. નંબર 1, when consideration method is used, when the amount of cash, share and debenture are given in the example, this method should be used. કે ક્વેશ્ચનમાં તમને સૂચના આપેલી હોય કે ખરીદનાર કંપની, પરચેસિંગ કંપની કેટલી કિંમત કેશથી પે કરે છે, કેટલી કિંમતના શેર ઇસ્યુ કરે છે, કેટલી કિંમત ડિબેન્ચરથી પે કરે છે, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. The purchase consideration is obtained by totaling the value of the consideration given. કે અહીંયા ખરીદ મૂલ્ય ક્યારે કઈ રીતે નક્કી થશે, કે જે કિંમતના ફોર્મ આપેલા છે એ દરેક ફોર્મનો સરવાળો થશે, તો એ રીતે આપણે ખરીદ કિંમત નક્કી કરી શકીશું.
If, however, in the example the value of share and debenture are given and it is stated that balance is given in cash, it is not possible to use the consideration method because the amount of cash is not given. In such a case, the purchase consideration is obtained by net assets method. જો તમને દાખલામાં સૂચના આપેલી હોય કે કંપની ખરીદનાર કંપની છે એ આટલી કિંમતના શેર આપે છે, આટલી કિંમતના ડિબેન્ચર આપે છે અને બાકીની રકમ રોકડમાં ચૂકવે છે, બેલેન્સ એમાઉન્ટ ઇન કેશ, બાકીની રકમ રોકડમાં. જ્યારે આવી સૂચના આપેલી હોય તો એ મેથડ, એ ક્વેશ્ચનમાં પરચેસ કન્સિડરેશન મેથડથી તમે ખરીદ કિંમત શોધી શકશો નહીં. તો એ મેથડમાં, સોરી, એ ક્વેશ્ચનમાં તમારે કમ્પલસરી નેટ એસેટ્સની મેથડથી પરચેસ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. Number 2, all consideration is to be included. While computing the purchase price by consideration method, all account given for whatever purpose must be totaled up. જ્યારે ખરીદ કિંમતની ગણતરી કરતા હોય ત્યારે ખરીદ કિંમતના બદલામાં જે કંઈ પણ આપેલું હોય કંપનીએ, જે કંઈ સ્વરૂપે આપેલું હોય, જેના બદલામાં આપેલું હોય એ બધી જ રકમ, બધી જ કિંમત ધ્યાનમાં લેવાની રહેશે. But if the purchasing company agree to issue its new debenture in place of old debenture of selling company, then the value of new debenture must not be included. આ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. As per standard 14, જ્યારે વેન્ડર કંપનીના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં પર્ચેસિંગ કંપની પોતાના ડિબેન્ચર ઇસ્યુ કરતી હોય તો પર્ચેસિંગ કંપની જે ન્યૂ ડિબેન્ચર ઇસ્યુ કરે છે એને આપણે એઝ અ પરચેસ પ્રાઇસ એટલે કે પરચેસ કન્સિડરેશનમાં કન્સિડર નહીં કરીએ. Price of share. Generally, the shares issued by the purchasing company towards purchase consideration are valued at its paid up value. Like if the purchasing company issued 5,000 equity share of ₹100 each, ₹80 paid up per share, then the value of share to be included in purchase price would be 5,000 shares multiply 80 rupees is equal to ₹4 lakh. સામાન્ય રીતે એવું બને કે ખરીદનાર કંપની વેચનાર કંપનીનો બિઝનેસ જ્યારે ટેક ઓવર કરે છે, ખરીદે છે, ત્યારે ખરીદ કિંમતના બદલામાં જે ઇક્વિટી શેર આપે છે એ ઇક્વિટી શેર જેટલો ભરપાઈ થયેલો છે એ કિંમતથી એની કિંમત ગણવાની રહેશે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે 5,000 શેર કંપની ખરીદ કિંમતના બદલામાં આપે છે. દરેક શેર 100 રૂપિયાનો છે પણ દરેક શેર 80 રૂપિયા ભરપાઈ થયેલો છે તો એ શેરની વેલ્યુ 5,000 શેર અને ગુણ્યા 80 રૂપિયા એટલે કે 4 લાખ રૂપિયા ગણાય. If the paid up value is not given, then the face value of the share may be taken as the paid up value. એવું પણ બની શકે કે ઘણીવાર દાખલામાં જે શેર આપેલા છે એ પેડ અપ કેટલા રૂપિયાની ફેસ વેલ્યુ છે આપેલું છે, હાઉ મચ પેડ અપ, કેટલો ભરપાઈ છે, ઇઝ નોટ ગિવન, ન આપેલું હોય તો એ સિચ્યુએશનમાં ડિફોલ્ટ તમારે જે ફેસ વેલ્યુ પર શેર છે એની ફૂલી પેડ અપ છે એટલે કે પૂરેપૂરો ભરપાઈ છે એવું ગણી લેવાનું રહેશે. ઉપર જે એક્ઝામ્પલ આપેલું છે એમાં 5,000 શેર દરેક 100 રૂપિયાના છે, પેડ અપ વેલ્યુની સૂચના ન આપેલી તો 100 રૂપીસ ફૂલી પેડ અપ છે એવું ગણવાનું રહેશે. તો એ કેસમાં એ 5,000 શેર મલ્ટીપ્લાય 100 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 5 lakhs. If, however, the market value of share is given and it is stated that the share are to be valued at their market price, then only market value must be considered. Like the purchasing company agreed to issue 5,000 share of ₹100 each, fully paid towards price the market value of ₹140, and the share are issued at price. જો દાખલામાં એ શેરની ભરપાઈ બજાર કિંમત આપેલી હોય તો ખરીદનાર કંપની એ શેરની કિંમત બજાર કિંમતે ગણશે. એટલે કે એક્ઝામ્પલ આપણે આગળ જોયેલું છે એમાં 5,000 શેર કંપની 100 રૂપિયાના ફેસ વેલ્યુ વાળા પૂરા ભરપાઈ થયેલા આપે છે પણ બજારમાં શેરનો ભાવ 140 રૂપિયા ગણાય છે એવું તમને દાખલામાં સૂચના આપેલી હોય તો ખરીદ કિંમતના અવેજ તરીકે, બદલા તરીકે તમે જ્યારે શેરની કિંમત ગણો તો એ બજાર કિંમત એટલે કે માર્કેટ વેલ્યુથી ગણવાની રહેશે. ફોર એક્ઝામ્પલ અહીંયા 5,000 શેર મલ્ટીપ્લાય 140 એટલે કે 7 લાખ રૂપીસ એની વેલ્યુ ગણાશે. નંબર 4, cash against fraction of share. If while calculating the number of shares to be issued by purchasing company, some fraction of share is obtained, then the market price of such fractional share is treated as paid in cash. કે જ્યારે શેરની ગણતરી કરવામાં આવતી હોય ત્યારે એ શેરને એની બજાર કિંમત વડે ગુણાકાર ભાગાકાર કરી અને આપણે શેરની સંખ્યા શોધતા હોય તો ક્યારેક અપૂર્ણાંક શેર આવે તો ઉપરની રકમ જે છે એ આપણે રોકડમાં ચૂકવી દઈએ છીએ એવું સમજી લેવાનું રહેશે. જનરલી પ્રેક્ટિકલ સમ આપણે ગણીશું ત્યારે આ પોઈન્ટ બહુ રેર, વેરી રેર, બહુ ઓછા સંજોગમાં ઉપસ્થિત રહેશે, બહુ રેર કેસમાં આપણને જોવા મળશે.
Number 5, goodwill or capital reserve, pagdi ke mudi anamat. When the purchase price is to be ascertained by consideration method, then the amount paid for goodwill is not given. Hence, the amount of goodwill or capital reserve in the books of the purchasing company must be found out. Remember that the amount of goodwill or capital reserve is found out in the books of purchasing company only, not in the books of the vendor company. When the net assets are more than the purchase consideration, the excess is the goodwill, which is calculated as follows. Goodwill is equal to purchase consideration less net assets. Conversely, if the net assets is more than the purchase consideration, the difference is capital reserve. It is calculated as follows. Capital reserve is equal to net assets less purchase consideration. ભાગડી કે મૂડી અનામત કે દાખલામાં જ્યારે આપણે ખરીદ કિંમતની ગણતરી પરચેસ કન્સિડરેશન આપણે કન્સિડરેશન મેથડથી કેલ્ક્યુલેટ કરતા હશું તો એવા કેસમાં તમારે પર્ચેસિંગ કંપનીની બુકમાં ગુડવિલ કે કેપિટલ રિઝર્વ એ આપણે નક્કી કરવાનું રહેશે. એ શોધવા માટે આ પોઈન્ટ અગત્યનો છે. રિમેમ્બર ધેટ ધ અમાઉન્ટ ઓફ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ ઇઝ ફાઉન્ડ આઉટ ઇન ધ બુક્સ ઓફ પર્ચેસિંગ કંપની ઓનલી, નોટ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની. જ્યારે આપણે પાઘડી કે મૂડી અનામતનું મૂલ્યાંકન કરીએ છીએ તો એ મૂલ્યાંકન ફક્ત અને ફક્ત ખરીદનાર કંપની માટે છે, ખરીદનાર કંપનીના ચોપડામાં છે, નહીં કે વેચનાર કંપનીના ચોપડા માટે કે વેચનાર કંપની માટે. ઓકે, ગુડવિલ કઈ રીતે આવશે? તો બે વસ્તુ આપણે પહેલા કેલ્ક્યુલેટ કરવી પડશે, બે પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવાના રહેશે. ફર્સ્ટ એક નેટ એસેટ્સ અને સેકન્ડ છે કેપિટલ પરચેસ કન્સિડરેશન. જો પરચેસ કન્સિડરેશન એટલે કે ખરીદ કિંમતનું મૂલ્ય વધારે હોય શેના કરતા કમ્પેર ટુ નેટ એસેટ્સ, તો ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીનો બિઝનેસ એની જે નેટ એસેટ્સ છે એના કરતા ઓવર પ્રાઇસથી પરચેસ કરે છે. તો જેટલી ઓવર પ્રાઇસ પે કરે છે એ કંપની પરચેસિંગ કંપનીના બુકમાં એઝ અ ગુડવિલ તરીકે નોટ થશે. મતલબ કે ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પરચેસ કન્સિડરેશન લેસ નેટ એસેટ્સ. એનાથી વિરુદ્ધ કે પર્ચેસિંગ કંપની જે છે એની પરચેસ પ્રાઇસ ઓછી પે કરે છે કમ્પેર ટુ નેટ એસેટ્સ, એટલે કે નેટ એસેટ્સ ઇઝ મોર ધેન પરચેસ પ્રાઇસ, તો એવા કેસમાં પર્ચેસિંગ કંપની માટે લાભ થશે. તો એઝ પર એકાઉન્ટ રૂલ, ઇફ યુ પરચેસ એની એસેટ્સ ઓર એની બિઝનેસ એન્ડ યુ ગેટ બેનિફિટ from it, and it is considered as a capital profit, and capital profit should be transferred to capital reserve. તો નામાનો જે મૂળ નિયમ છે, પાયાનો નિયમ છે કે જ્યારે કોઈ ધંધાની કે કોઈ મિલકતની ખરીદી કરવામાં આવે અને ધંધાની કે મિલકતની ખરીદી કરતા કોઈ લાભ થાય તો એ મૂડી લાભ ગણાશે, મૂડી નફો ગણાશે. તો એ મૂડી નફો છે એ મૂડી અનામત ખાતે ફેરબદલ કરવામાં આવે છે. તો સેમ વે અહીંયા જે વેન્ડર કંપની છે એની જે નેટ એસેટ્સ એટલે કે ચોખ્ખી મિલકત આવે એના કરતા ઓછી પરચેસ પ્રાઇસ પે કરવામાં આવે તો પર્ચેસિંગ કંપની માટે લાભ થશે, અને પર્ચેસિંગ કંપની બિઝનેસ ટેક ઓવર કરે છે અને એમાં એને લાભ થશે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કેપિટલ પ્રોફિટ, સો ઇટ શુડ બી ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ. એટલે કેપિટલ રિઝર્વની ફોર્મ્યુલા રહેશે નેટ એસેટ્સ લેસ પરચેસ કન્સિડરેશન, અને ગુડવિલની ફોર્મ્યુલા છે પરચેસ કન્સિડરેશન લેસ નેટ એસેટ્સ. Point to be noted for debentures. ડિબેન્ચરની બાબતમાં ધ્યાન રાખવાના મુદ્દાઓ છે. નંબર 1, when it is mentioned that the purchasing company take over the whole business, that is all assets and liabilities of the vendor company, it means that the liability of debenture is taken over along with other liability of the vendor company. While calculating net assets, the debenture liability would be deducted from total assets. તો સૌથી પહેલા જ્યારે દાખલામાં સૂચના આપેલી હોય કે ખરીદનાર કંપની છે વેચનાર કંપનીનો પૂરેપૂરો ધંધો, સંપૂર્ણ ધંધો ખરીદી લે છે, મતલબ કે બધી જ મિલકતો અને બધી જ જવાબદારીઓ, તો એ સિચ્યુએશનમાં એવા કેસમાં વેચનાર કંપનીના ચોપડે જે ડિબેન્ચર આપેલા છે એ ડિબેન્ચરની જવાબદારી પણ ખરીદનાર કંપની સ્વીકારી લે છે એવું સમજવાનું રહેશે. તો એ કેસમાં જ્યારે નેટ એસેટ્સ એટલે કે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ ત્યારે ડિબેન્ચરને એઝ અ લાયબિલિટીઝ જવાબદારી તરીકે આપણે મિલકતમાંથી બાદ કરવાના રહેશે. નંબર 2, when purchasing company has agreed to give cash for its debenture or shares for debenture of vendor company, it means the liability of debenture is not taken over by the purchasing company.
જ્યારે ખરીદનાર કંપની વેચનાર કંપનીના ડિબેન્ચરના બદલામાં કોઈ શેર, કોઈ ડિબેન્ચર કે કોઈ રોકડ ચૂકવવા માટે તૈયારી બતાવે તો એનું અર્થઘટન એવું થાય છે કે ખરીદનાર કંપની વેચનાર કંપનીના ડિબેન્ચરની જવાબદારી સ્વીકારતી નથી. Hence, while calculating purchase price by consideration method, the amount of debenture received against this old debenture is added. તો એ સિચ્યુએશનમાં જ્યારે કન્સિડરેશન મેથડથી અવેજ પદ્ધતિથી તમે જ્યારે ખરીદ કિંમત નક્કી કરો ત્યારે ડિબેન્ચરના બદલામાં જૂના ડિબેન્ચરના બદલામાં જે કે તમને મળેલું છે શેર કે ડિબેન્ચર કે કેશ એ તમારે એઝ એ ફોર્મ ઓફ પરચેસ પ્રાઇસ ગણવાનું રહેશે, ઉમેરવાનું રહેશે. In this case, while calculating net assets, the amount of debenture should not be deducted from total assets. આ સિચ્યુએશનમાં જ્યારે તમે ચોખ્ખી મિલકત એટલે કે નેટ એસેટ્સની ગણતરી કરશો ત્યારે તમારે ડિબેન્ચરને એઝ અ લાયબિલિટી તરીકે બાદ કરવાના નથી. But according to accounting standard 14, even in such case, it is presumed that the liability of debenture is taken over by the purchasing company and then it issues its own debenture against the old debenture. પણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 એવું કહે છે કે આ પરિસ્થિતિમાં એટલે કે વેચનાર કંપનીના ડિબેન્ચરના બદલામાં ખરીદનાર કંપની પોતાના શેર, ડિબેન્ચર કે રોકડ આપે એ સિચ્યુએશનમાં પણ ખરીદનાર કંપની વેચનાર કંપનીના ડિબેન્ચરની જવાબદારી ઇનડાયરેક્ટલી સ્વીકારે છે. એટલે કે વેચનાર કંપનીના ડિબેન્ચર એઝ એ લાયબિલિટી તરીકે તમારે બાદ કરવાના રહેશે. બી રિમેમ્બર સ્ટુડન્ટ કે અહીંયા આપણે જે આ ચેપ્ટર શીખવાનું છે એ એઝ પર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 એપ્લાય કરવાનું છે. તો આપણે આ પોઈન્ટ જે છે એ યાદ રાખવાનું છે. નંબર 3, if debenture are not taken over by the purchasing company, even then accounting standard 14 debentures are paid by the purchasing company. સ્ટાન્ડર્ડ 14 એવું કહે છે કે વેચનાર કંપનીના ડિબેન્ચર ખરીદનાર કંપની ન સ્વીકારતી હોય તો પણ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે વેચનાર કંપનીના ડિબેન્ચરની જવાબદારી ખરીદનાર કંપની સ્વીકારી જ લે છે અથવા સ્વીકારે જ છે. નોટ આપેલી છે અંડર ધ ટ્રેડિશનલ મેથડ when the purchasing company does not take over the debenture, then the debenture account is not transferred to realization account. It is closed by transferring to its debenture holder account. But according to accounting standard 14, even in this case, it is presumed that all debenture liability is taken over by the new company. કે જૂની જે પદ્ધતિ હતી એ પ્રમાણે ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીના ડિબેન્ચરની જવાબદારી ન સ્વીકારે તો ડિબેન્ચર છે એ ડિબેન્ચર હોલ્ડર્સના ખાતામાં લઈ જવામાં આવતા હતા. પણ સ્ટાન્ડર્ડ 14 એવું કહે છે કે ડિબેન્ચરની જવાબદારી અહીં ખરીદનાર કંપની સ્વીકારે જ છે. એટલે જ્યારે નેટ એસેટ્સની ગણતરી કરવામાં આવે ત્યારે ડિબેન્ચરને એઝ એ લાયબિલિટી તરીકે તમારે બાદ કરવાના રહેશે. નંબર 4, પ્રીમિયમ પેએબલ ટુ ડિબેન્ચર હોલ્ડર્સ. Sometimes the purchasing company agree to give something more than the amount of debenture of vendor company. Like against the debenture of rupees 1 lakh of the vendor company, the purchasing company agree to give rupees 1,10,000. ક્યારેક એવું બને કે જૂની કંપનીના જે ડિબેન્ચર છે એના બદલામાં ખરીદનાર કંપની કંઈક વધુ રકમનો અવેજ આપે. ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે કે વેન્ડર કંપનીના ડિબેન્ચરની વેલ્યુ 1 લાખ રૂપિયા છે, એના બદલામાં ખરીદનાર કંપની 1,10,000 રૂપિયાના ડિબેન્ચર ખરીદે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો 10,000 રૂપિયા અહીંયા ખરીદનાર કંપની વધારે ચૂકવે છે ડિબેન્ચર હોલ્ડર્સને. વેન્ડર કંપનીના જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એને 10,000 રૂપિયા વધુ મળે છે. તો એને આપણે પ્રીમિયમ તરીકે ઓળખીશું. This premium should be debited to realization account and credited to debenture holders account in the books of vendor company. તો આ જે વધારાની રકમ ચૂકવાયેલી છે એ ખરીદનાર કંપની માટે એક પ્રકારનું નુકસાન છે અને વેચનાર કંપની માટે એક પ્રકારનો લાભ છે. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ અને ડિબેન્ચર હોલ્ડર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એની એન્ટ્રી થશે. Loss to debenture holders. If purchasing company give anything less than the amount of debentures, then the difference is discount and it is debited to debenture holders account and credited to realization account. પ્રીમિયમ કરતા રિવર્સ એન્ટ્રી છે કે ખરીદનાર કંપની જે છે એ વેચનાર કંપનીના ડિબેન્ચરના બદલામાં કંઈક એની જે વેલ્યુ છે એના કરતાં ઓછું ચૂકવે, ડિસ્કાઉન્ટ હોય. એનો મતલબ છે
કે ડિબેન્ચર હોલ્ડર્સના એકાઉન્ટમાં જે ડિસ્કાઉન્ટ છે એ ડેબિટ થશે અને રિયલાઇઝેશન એકાઉન્ટમાં ક્રેડિટ થશે. If the purchasing company does not take over the debenture of vendor company and if it is not transferred to realization account, then the amount of premium or discount on payment of such debenture is transferred to realization account. જો ખરીદનાર કંપની છે એ વેચનારના ડિબેન્ચર ન સ્વીકારે તો એવા કેસમાં ડિબેન્ચર હોલ્ડરનું જે ડિબેન્ચર છે એ રિયલાઇઝેશન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં નથી આવતા. તો પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટની જે રકમ છે એ ડિબેન્ચર હોલ્ડર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાને બદલે ડાયરેક્ટ રિયલાઇઝેશન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ધ એકાઉન્ટિંગ એન્ટ્રી વુડ બી એઝ અંડર. તો એ વખતે વ્યવહારની નોંધ નીચે પ્રમાણે થશે. Realization account debit to debenture holders account. If the debenture are to be paid at a discount, then the entry would be reverse. જો ડિસ્કાઉન્ટ થી આપેલું હોય તો અહીંયા જે એન્ટ્રી લખેલી છે એના કરતા રિવર્સ એન્ટ્રી થશે. ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ જે આપણે લાસ્ટ અગાઉ પણ જોઈ ગયા છીએ. Before passing any entry, it is necessary to find out the amount of goodwill or capital reserve. કે વેન્ડર કંપનીની બુકમાં કોઈ પણ એન્ટ્રી કરો એ પહેલા પાઘડી કે મૂડી અનામત તમારે નક્કી કરવું જરૂરી છે. If the purchase price is more than the net assets, then the excess amount paid is the cost of acquisition or goodwill. Conversely, if the purchase consideration is less than the net assets, the difference is capital reserve. ખરીદનાર કંપની જે વેચનાર કંપનીનો ધંધો ખરીદે છે તો એ ધંધાની જે નેટ એસેટ્સ એટલે કે ચોખ્ખી મિલકત છે એના કરતા ખરીદ કિંમત પરચેસ પ્રાઇસ વધુ હોય તો પર્ચેસિંગ કંપની માટે ગુડવિલ ગણાશે. એથી વાઇસ વર્સા જો નેટ એસેટ્સ છે વેન્ડર કંપનીની એના કરતા પરચેસ પ્રાઇસ ઓછી હોય તો ખરીદનાર કંપનીને લાભ થશે. It is considered as a capital reserve. અહીંયા ફોર્મ્યુલા આપેલી છે. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પરચેસ કન્સિડરેશન લેસ નેટ એસેટ્સ. Capital reserve is equal to net assets less purchase consideration. Merger and purchase accounting standard 14. Standard 14 માં જે અમલગમેશન છે એને કેલ્ક્યુલેટ કરવા માટેની બે મેથડ છે, એક મર્જર અને એક પરચેસ મેથડ. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. The amalgamation described in the standard are of two types. Number one, amalgamation in nature of merger. Number two, amalgamation in nature of purchase. First one આપણે purchase નું ડિસ્કશન કરીએ. સોરી, અહીંયા ફર્સ્ટ આપણે merger નું ડિસ્કશન કરીએ. Amalgamation in nature of merger. This is a type of amalgamation where there a genuine pooling of the shareholders' interest and of the business of these companies. કે આ એવી પદ્ધતિ છે, આ એવો પ્રકાર છે અમલગમેશનનો કે જ્યાં ખરેખર જે શેરહોલ્ડર્સ છે એનો હક છે, એનો હિસ્સો છે, એની જે જવાબદારી છે એને ધક્કો મારવા, પુલિંગ મતલબ ધક્કો મારવામાં આવે છે અને બિઝનેસ જે કંપની ચાલે છે એનો બિઝનેસ કન્ટિન્યુ કરવાની ઈચ્છા હોય છે. So it is not merely combining or pooling of these assets. So it is not merely combining or pooling of the assets and liabilities of amalgamation companies. The accounting treatment of such amalgamation is such that the result figure of assets, liabilities, capital and reserve are almost the same in the old company. કે જે મર્જર સિસ્ટમનું અમલગમેશન છે અથવા મર્જર મેથડથી જે અમલગમેશન થાય છે એમાં શેરહોલ્ડર્સનું હિત ખરેખર જાળવવામાં આવે છે, કંપનીનું હિત ખરેખર જાળવવામાં આવે છે. કે જે કંપની અમલગમેશન થાય છે એ કંપનીને ચાલુ રાખવાનો હેતુ અહીંયા હોય છે. તો અહીંયા જે કંપની વેન્ડર છે મતલબ જે કંપની બંધ થાય છે એની બધી જ એસેટ્સ, એની લાયબિલિટીઝ, એની કેપિટલ, એની રિઝર્વ એટલે કે અનામતો આ બધું જ ઓલમોસ્ટ મોટાભાગનું જે જૂની કંપનીમાં વેન્ડર કંપનીમાં હતું એ જ વેલ્યુથી એ જ રીતે પર્ચેસિંગ કંપની એને એક્સેપ્ટ કરે છે. An amalgamation is classified as merger if all the following conditions are satisfied. મર્જર મેથડથી કે મર્જર સિસ્ટમથી અમલગમેશન ક્યારે થયેલું ગણાય? જો નીચે જણાવેલી શરતો છે એ બધાનું પાલન થતું હોય છે. નંબર 1,
all the assets and liabilities of the transferor company become after amalgamation the assets and liabilities of the transferee company. કે અહીંયા જે કંપની ટ્રાન્સફર થાય છે, બંધ થાય છે, એની બધી જ મિલકતો, બધી જ જવાબદારીઓ, લગભગ 90 બધી જ મિલકત જવાબદારીઓ જે ખરીદનાર કંપની છે એની બની જતી હોય. નંબર 2, shareholders Number 2, shareholders holding at least 90% of the face value of equity share of the transferor company become equity shareholders of the transferee company. અહીંયા જે વેચનાર કંપની છે એના 90% કે તેથી વધુ હિસ્સો ધરાવતા જે શેરહોલ્ડર્સ છે, શેર ધારકો છે, એ લોકો ખરીદનાર કંપનીના શેરહોલ્ડર્સ બનવા માટે તૈયારી બતાવે, 90% પ્લસ શેરહોલ્ડર્સ, ત્યારે એ શક્ય છે. નંબર 3, those equity shareholders of the transferor company who agree to become equity shareholders of the transferee company will be paid the consideration by the issue of equity share in the transferee company. Of course, cash may be paid in respect of any fractional share. કે અહીંયા જે વેચનાર કંપની છે એના શેરહોલ્ડર્સ છે એના શેરના બદલામાં ખરીદનાર કંપનીના શેર આપવામાં આવે. હા, એવું બની શકે ખરીદનાર કંપનીને શેર જે છે આપવામાં આવે એમાં ક્યાંય અપૂર્ણાંક શેર હોય તો અપૂર્ણાંક રકમ જેટલો હિસ્સો છે એમને રોકડમાં ચૂકવવામાં આવતો હોય. Number 4, the business of the transferor company is intended to be carried on after the amalgamation by the transferee company. ખરીદનાર કંપની જે છે એનો હેતુ એવો હોય કે જે વેચનાર કંપની છે એનો ધંધો, એનો બિઝનેસ ખરીદનાર કંપની ભવિષ્યમાં પણ ચાલુ રાખશે. Number 5, no adjustment, it means charge, is intended to be made in the books value of assets and liabilities of the transferor company when they are incorporated in nature of the financial statement of the transferee company. This can be done only the ensure uniform of accounting policy. કે અહીંયા ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીની જે ચોપડે બતાવેલી મિલકતો અને જવાબદારીઓ છે એ જ કિંમતે પોતાના ચોપડામાં સ્વીકાર કરે. એટલે કે એમાં કોઈ હવાલો કરવાનો ન આવે, કોઈ મિલકતની કિંમત કે જવાબદારીની કિંમતમાં વધઘટ કરવાની ન આવે. એ બુક વેલ્યુથી જ ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીની મિલકત અને જવાબદારી સ્વીકારે. એ જ પોઈન્ટ આપણને રેક્ટેંગલમાં આપેલા છે ફરી વખત, એટલે રિફર કરવાની જરૂર નથી. Number 4, amalgamation in nature of purchase. ખરીદી પદ્ધતિ સ્વરૂપનું જો સંયોજન હોય તો શું થાય? An amalgamation which does not satisfy any one or more of the above condition falls in the category of amalgamation in nature of purchase. Illustration that we have seen so far in the books relate to amalgamation in the nature of purchase. તો અમલગમેશન ઇન નેચર ઓફ મર્જર આપણે જે ડિસ્કસ કરેલું છે એમાં જે લગભગ 4 કે 5 કન્ડિશન્સ આપેલી છે, 4 કે 5 શરતો આપેલી છે, એમાંની કોઈ એક કે વધુ શરતોનું પાલન ન થાય તો એ જે અમલગમેશન છે એ નેચર ઓફ પરચેસ નહીં ગણાય, સોરી નેચર ઓફ મર્જર નહીં ગણાય, પણ એની બદલે નેચર ઓફ પરચેસ થઈ જશે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં, નંબર 1, it is not necessary that all assets and liabilities of the old company may be transferred in the same form in the books of new company. The value of may be changed if necessary while making entry in the books of new company. તો પરચેસ મેથડમાં એવું છે કે અહીંયા જરૂર નથી કે ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીની બધી જ મિલકત અને બધી જ જવાબદારીઓ જે ચોપડે આપેલી છે એ જ કિંમતે સ્વીકારે. કદાચ બધી મિલકત કે બધી જવાબદારી ન પણ સ્વીકારે, જે મિલકત અને જે જવાબદારી સ્વીકારે છે એની વેલ્યુમાં કોઈ ચેન્જીસ કરીને, અપડાઉન કરીને પણ એ સ્વીકારી શકે. નંબર 2, it is not necessary that the equity shareholders of the old company must paid in the form of equity share of the new company. They can be paid consideration in form of cash or even in new debenture. એવું પણ જરૂરી નથી કે વેચનાર કંપની જે છે એના શેરહોલ્ડર્સને બદલામાં ખરીદનાર કંપનીના ઇક્વિટી શેર જ આપવામાં આવે. વેચનાર કંપનીના ઇક્વિટી શેરના બદલામાં ખરીદનાર કંપની રોકડા પણ આપી શકે, ડિબેન્ચર પણ આપી શકે. નંબર 3, it is not necessary that shareholders
holding 90% of the shares in the new company, in the 90% of the shares in the old company must become shareholders of the new company. એવું પણ જરૂરી નથી કે જે જૂની કંપની છે એના 90% કે તેનાથી વધુ શેર ધારકો છે એ નવી કંપનીના શેરહોલ્ડર્સ બનવા જોઈએ. It is not necessary that the business of old company be intended to continue by the new company. એવો હેતુ પણ જરૂરી નથી કે ખરીદનાર કંપની છે વેચનાર કંપનીનો ધંધો ખરીદી અને ભવિષ્યમાં એ ધંધો ચાલુ રાખે. એવો શુદ્ધ હેતુ હોવો પણ જરૂરી નથી. ઇન શોર્ટ, અમલગમેશન ઇન નેચર ઓફ મર્જર જે છે એમાં જે કંઈ કન્ડિશન્સ આપેલી છે એમાંની એક કે એકથી વધુ કન્ડિશન સેટિસ્ફાય કરવી જરૂરી નથી અથવા સેટિસ્ફાઈડ ન થતી હોય તો એ જે મર્જર છે મેથડ એ પરચેસ સિસ્ટમથી મર્જર થયેલું ગણાશે. એકાઉન્ટિંગ એન્ટ્રીઝ છે એમાં આપણે સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે એન્ટ્રી કરવાની છે. એકાઉન્ટિંગ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ટ્રાન્સફરર મતલબ કે વેન્ડર કંપની અને એકાઉન્ટિંગ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ટ્રાન્સફરર મતલબ કે ન્યૂ કંપની. આ પ્રેક્ટિકલ પોઈન્ટ છે જે આપણે જ્યારે પ્રેક્ટિકલ સમ્સ આના હવે પછીના લેક્ચરમાં જોવાના છે ત્યારે આ પોઈન્ટ એમાં ઓલરેડી ડિસ્કસ થઈ જશે. ઓકે, તો અહીં આપણે આ બીજું સેશન પૂરું કરીએ છીએ. એ પહેલા ફરી એકવાર રિફર કરી લઈએ કે અમલગમેશન જે છે એ આપણે સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે શીખવાનું છે. બે મેથડથી એમલગમેશનના કેલ્ક્યુલેશન કરવાના છે, એક મર્જર અને એક પરચેસ. શરૂઆતમાં આપણે પરચેસ મેથડના ક્વેશ્ચન જોઈશું, પછી આપણે પરચેસ અને મર્જરના ક્વેશ્ચન જોઈશું. ઓકે, હેવ અ ગુડ ડે.